આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પાસે આમોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરમાં એક બાઇક ચાલક પુત્ર અને દાદા ખુલ્લી ગટરમાં બાઇક લઈને પડતા ઈજાગ્રસ્ત બન્યા હતા, જેથી તેમણે આમોદ પાલિકા શાસકો સામે છૂપો રોષ વ્યક્ત કર્યો હતો। આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર ભૂગર્ભ ગટરની લાઇન રિપેરિંગ કરવા માટે આમોદ નગરપાલિકા દ્વારા લાઇન ખોદવામાં આવી હતી। જે લાઇન ઘણા સમયથી રિપેરિંગ કરી દેવામાં આવી હતી, પરંતુ ગટર પૂરવાની પાલિકાએ તસ્દી ન લેતા તેનો ભોગ સામાન્ય લોકોએ બનવાનો વારો આવ્યો હતો। આજરોજ સવારના સમયે આમોદ તાલુકાના વલીપુર ગામના દાદા અને પુત્ર ગાડીનું ઓઇલ લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આમોદ બચ્ચુકા ઘર સામે નેશનલ હાઈવે નંબર 64 ઉપર આમોદ પાલિકાએ ખોદેલા ભૂગર્ભ ગટરના મસ્ત મોટા ખાડામાં બાઇક નંબર GJ16CF 4912 ખાબકતા બાઇક ચાલક પુત્ર અને પાછળ બેઠેલા દાદાને નાની મોટી ઈજાઓ થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઇનનું રિપેરિંગ કામ થઈ ગયું હોવા છતાં પાલિકા સત્તાધીશોએ ગટર ખુલ્લી રાખતા સામાન્ય લોકોએ તેનો ભોગ બનવાનો વારો આવ્યો હતો, જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે છૂપો રોષ જોવા મળ્યો હતો। મારું નામ ભાષણભાઈ મગનભાઈ છે। હું જંબુસર જતો હતો વળી લેવા, અને અમે દુકાનેથી અમે આવતા હતા, તે બાઇક આવી આ રસ્તામાં અંદર ખાડો છે રસ્તામાં, અને બાઇક આવવાથી અમારી ગાડી ખાડામાં ઉતરી ગઈ। તમને કોઈ વાગેલું છે ખરું? વાગ્યું છે, થોડુંક હાથમાં વાગ્યું છે અને છાતીમાં થોડુંક વાગેલું છે।